જય સ્વામિનારાયણ. આપણે આ ભૂરખિયા હનુમાનજી દર્શન કરવાયા છે. એ લાઠીથી 8 કિલો નજીક આવેલું છે આ ભૂરખિયા. અને આ હનુમાનજી બહુ જ પ્રતાપી છે. આપણા જે મૂળજી બ્રહ્મચારી થઈ ગયા મચ્છિયાવના, સાણંદ તાલુકામાં આવેલું મચ્છિયાવના, એમની માતાનું નામ રાયબા હતું અને પિતાનું નામ કૃષ્ણ શર્મા હતું. એ બ્રાહ્મણ હતા અને એમના કોઈ સંતાન નહોતું. અને ત્યારે એમને બહુ જ ચિંતા રહેતી કે અમારે સંતાન નથી. પણ એ વખતે મચ્છિયાવના સાદુલ ભરવાડ અને લાલુ ભરવાડ, એ વખતે મચ્છિયામાં થોડું વરસ સારું નહોતું, એટલે એ વખતે એ લોકો લાઠી ત્યાં પોતાનો વ્યવસાય કરવા ગયેલા. એ વખતે આ આત્માનંદ સ્વામી અહીં ભૂરખિયા આવેલા અને એ વખતે આ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યારે આપણા જે આત્માનંદ સ્વામી, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ એ આત્માનંદ સ્વામી સ્વયં વિશ્વંભર ભટ્ટ આદોશરના એરિયાએ ફરતા ફરતા ભૂરખિયા આવેલા. અને એ વખતે ગામના લોકોએ આત્માનંદ સ્વામીને કીધું કે તમે બહુ મોટા સંત છો, તો આ હનુમાનજીની મૂર્તિ તમે પધરાવો. એ વખતે તેમને મૂર્તિની પ્રતિષ્ઠા કરી આત્માનંદ સ્વામીએ. અને એ વખતે જ્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ અને જ્યારે આત્માનંદ સ્વામી સભા કરીને બેઠા, ત્યારે આ સાદુલ ભરવાડ અને લાલો ભરવાડ ત્યાં હાજર હતા. ત્યારે આત્માનંદ સ્વામીએ એવું કીધું કે જે આ હનુમાનજીની માનતા રાખશે તો એની મનોકામના પૂર્ણ થશે અને એને પુત્રની પ્રાપ્તિ થશે. આ વાત એમને જાણી અને પછી જ્યારે એમને સારો કાળ થયો ત્યારે પાછા એ મચ્છિયાઓ પધાર્યા. ત્યારે એમને રાયબા એમને મળ્યા, મૂળજી બ્રહ્મચારીના માતા. ત્યારે એમને એવું કીધું કે આત્માનંદ સ્વામીએ લાઠી પાસે ભૂરખિયા ગામમાં હનુમાનજી પધરાયા છે અને આ હનુમાનજી 1820 સંવત 1820માં પધરાવ્યા. અને એ વખતે તેમને કીધું કે આ આત્માનંદ સ્વામી હનુમાનજી પધરાયા છે અને તેમને એવું કીધું કે બધાની મનોકામના પૂર્ણ થશે અને પુત્રની પ્રાપ્તિ થશે આ હનુમાનજીની જે બાધા રાખશે. પછી ત્યારે રાયબા અને એમના મૂળજી બ્રહ્મચારીના પિતા કૃષ્ણજી બંને જણ ત્યાં ભૂરખિયા ગયા અને આ હનુમાન દાદાની પાસે એમને માનતા રાખી. અને હનુમાન દાદાને પાસે માનતા રાખી અને એમને કીધું કે તમે અમારી મનોકામના પૂર્ણ કરો. એ બાધા લઈ અને એ લોકો પાછા મચ્છિયાઓ પધાર્યા. અને પછી થોડા દિવસમાં હનુમાનજીએ એમને દર્શન આપ્યા કે તમને પુત્ર થશે, મારા જેવો નૈષ્ટિક બ્રહ્મચારી પુત્ર થશે. અને એમને આ હનુમાનજી દ્વારા મૂળજી બ્રહ્મચારી નો જન્મ 1822માં થયેલો. અહીંયા આવી અને રાયબાએ એમની માનતા પૂરી કરેલી. આ એ ભૂરખિયા ગામ છે જે મૂળજી બ્રહ્મચારીની માતાએ મૂળજી બ્રહ્મચારી માટે બાધા રાખી અને આ હનુમાન દાદાએ એમની મનોકામના પૂર્ણ કરી હતી. એ આ ભૂરખિયા ગામ છે. આપણે હનુમાન દાદાના અંદર જઈને દર્શન કરશું. ચલો આપણે હનુમાન દાદાના દર્શન કરશું. જે મૂળજી બ્રહ્મચારીની મનોકામના પૂર્ણ કરી, એ મૂળજી બ્રહ્મચારીની માતાની મનોકામના પૂર્ણ કરી એ હનુમાનજી છે. પ્રતાપી છે, સ્વયંભૂ છે અને પ્રતિષ્ઠા આપણા આત્માનંદ સ્વામી કરેલી. પછી એમને મૂળજી બ્રહ્મચારીની માતાને પછી રામાનંદ સ્વામીનો મેળાપ થયો અને રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. આ એ મૂળજી બ્રહ્મચારી આપણે હનુમાનજીના દર્શન કરશું. કેવું સરસ મંદિર છે જુઓ. અમરેલી જિલ્લામાં લાઠી પાસે આ ભૂરખિયા ગામ આવેલું છે.
જો આપણે દર્શન કરશું. જો આત્માનંદ સ્વામીનો ફોટો છે ડાબી બાજુ. આ ગંગેશ્વર મહાદેવ છે હનુમાનજીની બાજુમાં. આ મંદિર 250 વર્ષ પહેલાંનું સંવત 1820માં પ્રતિષ્ઠા કરી આત્માનંદ સ્વામીએ. આપણા મહારાજના જન્મ પહેલાં, મહારાજનો જન્મ 1837માં થયેલો. બાજુમાં રામ મંદિર છે, આપણે એના દર્શન કરશું. રામ લક્ષ્મણ સીતા. આર્યા હનુમાનજી. આ પ્રતાપી હનુમાનજીના આપણે દર્શન કરશું. ભૂરખિયા હનુમાનજી. હમણાં આશીર્વાદથી મૂળજી બ્રહ્મચારીના જન્મ થયેલો. જય ભૂરખિયા હનુમાન દાદા. અહીં બધાની મનોકામના પૂર્ણ કરે છે આ હનુમાન દાદા. અમરેલી જિલ્લામાં લાઠી પાસે આવેલું આ ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર છે. પાદુકાના દર્શન કરશું. અહીં બધા બહુ જ હરિભક્તો આવતા હોય છે દર્શન કરવા. આ મોટું વિશાળ છે હનુમાનજીનું મંદિર. તમે પણ બધા જરૂર અહીં દર્શન કરવા પધારજો. ભૂરખિયા હનુમાનજી. આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો.